હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈસ, કેમ છો? મજામાં? તો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ રાજપૂતમાં. તો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. અત્યારે વાગ્યા છે 7 અને આજે હું જલ્દી ઉઠી ગઈ છું. અને આજે જોવા મેં કેટલું મસ્ત કામ કર્યું છે. રોટલી બનાવી દીધી છે, દૂધ ગરમ કરી દીધું, પપ્પાને ચા બા બધું બનાવી દીધું છે. કેમ મમ્મી નહીં યાર, આજે ગઈ છે મામાને તઈ. તો આજે આપણે કાલના 6 વાગ્યાની ઉઠી ગઈ છું અને બધું જ કામ બીજું બધું પડ્યું છે, પણ ચા નાસ્તો બનાવ્યો છે. જો આ રોટલી બનાવી, પછી દૂધ અને પપ્પાને ચા એવું આપી દીધું છે. અને આર્યનને બબુ ઊંઘે છે હજી. તો હવે હું દૂધ ને નાસ્તો કરી લઉં, પછી બધું કામ પડ્યું છે જો બતાવું. જો આ બધું કામ પડ્યું છે, તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ આપણે. અમે મારા માટે પરાઠો બનાવ્યો છે. આ પપ્પાને બધા ચા બા પીને નીકળી ગયા છે બહાર. અને ગરમી બહુ છે ને તો પંખો ચાલુ રાખ્યો છે. અને ગાઈસ જો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધાની. તો વ્લોગમાં બન્યા રહેજો. હું ચા નાસ્તો કરી લઉં, પછી આ બધું કામ આપણે કરવાનું છે આજે. બધું કામ પતી ગયું છે અને હવે આપણે બનાવવાનું છે દાળ ભાત. તો ચલો ગાઈસ, દાળ ભાત બનાવી દઈએ. કોઈ નહીં તો હવે દાળ ભાત બનાવી દઈએ. પછી કપડાં ધોયા છે તે સૂકવી દઉં. પછી પપ્પા ગયા છે ગામમાં, મરણ થયું છે તો ત્યાં આગળ ગયા છે. એ 12 વાગે આવશે. તેમના માટે પાણી પણ ફરી મૂકી દીધું છે. દાળ બફાવા મૂકી દીધી છે અને આ ટામેટા એવું મંગાવ્યું. બફાય ત્યાં સુધી કપડાં સૂકવી દઉં. દાળમાં મસાલો કરી દીધો છે જો, અને આમાં ભાત થાય છે. તો બધા ભૂખ્યા થયા છે તો ફટાફટ દાળ વઘારી દઉં. ગાઈસ, દાળ ભાત રેડી છે. દાળ બતાવી દઉં, ભાત પહેલા જોઈ લો. અને આપણી દાળ પણ રેડી છે. મસ્ત મજાની દાળ બનાવી દીધી છે. તો ગાઈસ, અત્યારે તાવ આવી ગયો છે બરાબરનો, પણ એક રીલ શૂટ કરવાની છે તો ફટાફટ કરી દો. અહીંયા જ કરી દઈએ ને. તુલસી માતાએ બનાવી જોઈએ કેવી આવે છે. મોડું શકલ તો સારી દેખાતી નહીં આજે, પણ બનાવી જોઈએ.